તો દાદા તમે હમણાંથી ક્યાં હતા? તમે દેખાતા કેમ નહોતા? થોડું કામ હતું મારે. તમે શું કહું કે સ્કૂલમાં તમારે કેટલા દિવસની રજા આવી? 3 દિવસની. 3 દિવસ એટલે રવિ સોમ ને મંગળ. આ એક હળું પહેર્યું, આ એક હળું પહેર્યું અને ભાઈ કપડાં બતાવે છે. બીજું ક્યાં છે? મંદિર આપણે કાપડીનગરમાં. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તો બધાને જય માતાજી, જય શ્રી રામને, જય દ્વારકાધીશ. તો કાંઈ નહીં, જવો સાજા સમય પછી, ઘણા દિવસ પછી દાદા દેખાણા છે. તો દાદા તમે હમણાંથી ક્યાં હતા? તમે દેખાતા કેમ નહોતા? થોડું કામ હતું મારે. હા, હું રોજ અહીંયા આવતો, તમે દેખાતા નહીં મને. હા, હું ખેતીવાડીના કામમાં પડી ગયો છું. ખેતીવાડીના તમારે ખેતર છે, જમીન છે? હા, જમીન છે. કેટલાક વીઘા છે? 5 વીઘા. કઈ ગામ? અગતિરિયા. અખ્તરિયા એમ ને? અત્યારે શું વાવેલું છે? અત્યારે તો એમાં બકાલું કરેલું છે, રીંગણી ને મરચાં ગાય. બરોબર, એટલે ત્યાં ગયેલા હતા એમ? હા. તો કાંઈ નહીં મિત્રો, દાદા ગયેલા હતા વાડીએ, હમણાંથી દેખાતા નહીં એટલે આપણે અહીંયા આવતા પણ કાંઈ દાદા અહીંયા હોતા નહીં એટલે એ જ હતા. પણ દાદાએ કીધું એમ કે એની વાડીએ ગયેલા હતા, કવલું શું કહેવાય બકાલું વાવેલું હતું, તો વાડીમાં થોડાક હમણાં બીજી હતા. કાંઈ નહીં, સારું હાલો કન્ટિન્યુ બિના રહેજો. તો મિત્રો, એક ભાઈ છે ને અહીંયા બાયપાસ રોડ ઉપર એવી રીતે એન્ટ્રીમાં બેઠો ને બેઠો બેઠો એવા ચૂકા નાખ્યા છે ને, એવા ચૂકા નાખ્યા છે ને કે તમે વાત જવાય. આઈ કરો એ નહીં આવડો. એ હું કરાય તું બેઠો બેઠો? એટલે હવે હા આવું તને કોઈ ઘરે કહેવા વાળું નથી? તારા લગ્ન થઈ ગયેલા છે? કરવાનો વિચાર ખરો? કોઈ આપે તો? લગભગ તો કોઈ આપશે નહીં. મારું લખણ એવા છે કે એની બેવાની સ્ટાઇલ દેવો ખાલી લાગે ને પુષ્પા બાબુ કે તો ચૂકેગા નહીં કેતો. તો પુષ્પા કેમ કરે? ઓય ગોપી, પુષ્પા કેમ કરે? પુષ્પા કેમ કરે? હા, ચૂકેગા નહીં સારા. બાકી એક તો જવાય બેઠો બેઠો આવી રીતના રીલ્સ જોયા કરે અને આખા ગામને રીલ્સ શેર કર્યા કરે. કાંઈ હાલો વિડીયોમાં કન્ટિન્યુ એક વસ્તુ બતાવું. નીકળી જા મારા ભાઈ, નીકળી નીકળ. આ કોણ કોણ ખાય છે જરાક કોમેન્ટ કરો તો. તું ખા? તું ખા કે નથી ખાતો? તું ખાયલા? તું આ વસ્તુ ખાશો? એક ટાઈમ કોઈ ખાવાનું ન આપે ને તો ચાલે, પણ આના વગર તો મારા કલેજા નો જ ચાલે હો. તો કોણ કોણ ખાય છે જરાક કોમેન્ટ કરી દેજો તો અમને ખબર તો પડે કે કેટલા જણા ખાય છે. કાંઈ ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. તો મિત્રો, આજે આપણે જવાનું છે, આપણે જે મોવાની અંદર સ્વામિનારાયણવાળા જે આયોજન કરેલું છે ને, તો આજે હું તમને એનું બતાવવાનું છું ડેકોરેશન. ખાલી તમે ડેકોરેશન જોજો. આપણે એના જે ઓલું મંદિર બન્યું છે ને ત્યાં આપણે મંદિરે જવાનું છે આજે. આપણે મેળામાં અને ઓલું ભૂત તો જોઈ આવ્યા છીએ, પણ આજે એનું જે ડેકોરેશન છે ને એ જોવા જવાનું છે. તો તમને અમારે બતાવવાનું છે ડેકોરેશન. તમે જોઈને તમને બહુ એટલે બહુ મજા આવશે. અને એક ભાઈને તમને મળાવું. ભાઈને આપણે કોઈ બ્લોગમાં નથી લીધા, આજે એને લીધા છે. લઈ જોઈ લો. કેમ છે વિશાલભાઈ? મજામાં? બસ આમાં જ કરશે. બાકી તો આપણા ભાઈબંધ સંજુ રાજા. સંજયભાઈ બોલો બોલો. જય માતાજી. જય માતાજી. બાપા રામ, સીતારામ, પછી ગોપનાથભાઈ મસ્ત રામ. નવું નવું આવ્યા કરે વિશાલભાઈ. બોલો બોલો. કેમ છે? મજા મજા. રોનક, ઈશાન, આ બધા ફ્રી ફાયર ના ઓલા કહેવાય, શું કહેવાય? પ્રો બંદા નહીં અને આ બધા કંઈક કહેવાય છે, કાંઈ વાંધો નહીં. તો આપણે જવાનું છે અહીંયા આજે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. હું તમને દેખાડી કે મસ્ત ડેકોરેશન કર્યું છે. અમે તો આ ગેલી જોયું છે, આજે નીકળ્યા છે તમે જોયું છે, તો મેં કીધું તમને લોકોને બતાવી દઉં. કાંઈ વાંધો ના લો, વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો. સાઈ એટલે બતાવી. તો કાંઈ નહીં મિત્રો, હમણાં ઉત્તરાયણ આવે છે, તો ઉત્તરાયણ માટે મારે તમને 2 શબ્દ કહેવા છે. એ પહેલાં આપણે રોનકભાઈને પૂછી લઈએ વસ્તુ. તો રોનકભાઈ, પહેલાં તો હું તમને શું કહું કે સ્કૂલમાં તમારે કેટલા દિવસની રજા આવી? 3 દિવસની. 3 દિવસ એટલે રવિ સોમ ને મંગળ. એટલે મંગળવારે શું છે? ઉત્તરાયણ. ઉત્તરાયણ છે, બરોબર. પતંગ ચકાવવાના છે, તો થોડુંક ધ્યાન રાખીને ભાઈ. ઓકે, તું તો સમજ શું કહેવાય આમ સમજવાવાળો માણસ છો, કારણ કે આપણે રહેતા હોય એટલે એ તો સમજતો જ હોય. તો હા કે મિત્રો, ઉત્તરાયણ આવે છે ને એટલે હું તમને જાજુ નહીં પણ થોડુંક કહું છું કે 14 તારીખે ઉત્તરાયણ છે. તો થોડુંક છે ને બધા લોકો પશુ પક્ષીનું ધ્યાન રાખજો, કેમ કે આપણો શોખ એના માટે છેલ્લો દિવસ ના બની જાય ને
એનું એક ધ્યાન રાખજો, કેમ કે એના પણ નાના નાના બચ્ચા ઘરે વાટ જોતા હોય છે. અને એ લોકો જો બહાર તો નીકળવાના છે, કારણ કે એ લોકો આખો દિવસ અંદરની અંદર ન રહે, કારણ કે એના બચ્ચા માટે ખાવાનું આ છે તે છે એ બધું લેવા નીકળવાના જ હોય, ચણવા જતા હોય. તો શું છે, ઉડતા બુડતા હોય તો એને દોરી વાગી જાય, દોરી ન વાગી જાય એની એક ખાસ કરીને કાળજી રાખજો ને એનું ધ્યાન રાખજો. બસ, બાકી મારે તો બીજું તમને કંઈ કહેવું નથી. તો 14 તારીખે બધાય તમારી આજુબાજુ એરિયામાં કાંઈ પણ વસ્તુ ઓલું પશુ પક્ષી તમને દેખાય તો એની સારવાર કરાવજો. અને બીજું કાંઈ નહીં, બસ ખાસ એક ધ્યાન રાખજો 14 તારીખે. બાકી તો બીજું કાંઈ કહેવું નથી. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જવાનું છે હજી તમને ડેકોરેશન દેખાડવા. અને શું છે, હા, પશુ પક્ષીનું ઓલું થોડુંક કહેવાય ને તો હેડ નથી વસ્તી કે શું કહેવું એમ, પણ કાંઈ વાંધો હાલો કે તમે બધા ધ્યાન રાખજો 14 તારીખે. બાકી તો મળીએ છીએ, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો થોડુંક છે ને અમારે જેમ કે નાનકડું કામ આવી ગયું. કામ એટલે કામમાં એવું હતું, બીજું કંઈ નહોતું કે સુનિલભાઈને અમારે કપડાની ખરીદી કરવી હતી. ખરીદી એટલે કે ઉત્તરાયણ આવે છે, અમારું વિશ્વને કે ઉત્તરાયણ આવે છે, કપડાં લઈ લીધું 2 જોડી. પણ ફિરકોને પતંગ ન લેતા, મોજ કરો તમે તારે કપડાં બપડા કરીને એન્ટ્રી પાડો બજારમાં. બીજું કાંઈ નહીં, કપડાં બપડા લઈ લઈ ને આ ભાઈ તો ટકું જો છે, કાંઈ વાંધો નહીં. આ બધા કાળું આ એ કાળું પહેર્યું અને ભાઈ કપડાં બતાવે છે. આણે કાળું પહેર્યું ને જો કપડાની ખરીદી કરે છે. શર્ટ બર્ટ લઈ લે છે સુનિલભાઈ. અને અહીંયા તો કાચ છે, હો બોસ. આમ શું કામ કરતો હશે તું? એલા વિડીયોમાં આવું એમ. હે આમ કરવાનું કારણ તો કે મોદી અને મોદી સાહેબનું થોડોક એમ છે. કાંઈ નહીં, બજારમાં આવ્યા છીએ ગામમાં, અને દુકાનવાળા પણ આપણો ભાઈબંધ છે, બરોબર છે. કપડા લેવા ભાઈને બોલા હે તો દીખતા હે તો કાંઈ વાંધો ના. કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. હવે લગભગ હજી આવી 4-5 દુકાનો ખોલાવવાની છે, કારણ કે એક દુકાને તો કાંઈ એને ભેગું ન થાય. એ થોડોક આમ ઊંચા લેવલનો માણસ છે, એને કપડાં જેવા જોવે નહીં. જુઓ ભાઈ કેવી વેરાયટી છે. આવી વેરાયટી બતાવો તો ભાઈને જોઈને ન ભેગું. સુનિલ કેમ છું? ભેગું ન છું કાંઈ ના, ન ભેગું તો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. અમે નીકળે છીએ ફટાફટ ને ગાડી તો જો સીધી દુકાનમાં ગાળી દીધી એમ. એનો તો આપણે જોડે કાંઈ વાંધો ભાઈ બંધ છે આપણે, એટલે કાંઈ નહોતી. હાલો તો જુઓ તમારા માટે આ ઠંડી છે તો જેકેટ બેકેટ લેવાય તો આવજો. અને દુકાનનું નામ તો દીપ સિલેક્શન. આપણો ભાઈ બંધ જ છે. કેમ છે મારો ભાઈ? દુકાન ચડી ગયો છે વિચાર. અને દીપ હતી ને, હવે દીપાલીમાં આવી ગયા. ત્યાં તમને કીધું નતું કે 4-5 દુકાન ખર્ચે લગભગ. તો કાંઈ વાંધો નહીં, તો આવી છે તો બહુ મસ્ત બજાર દેખાય છે. અને આ કેવું છે કોમ્પ્લેક્સ? સ્ટાન્ડર્ડ કોમ્પ્લેક્સ. આ બધી દુકાનો છે. અને હવે આપણે અહીંયા જવાનું છે ન્યૂ ફેશન નહીં પણ દીપાલી. કાંઈ વાંધો આવે તમે બન્યા રહેજો, ભાઈ તો ઘડી ગયા. વાલા 5 શર્ટ મોકલાવું. 5 શર્ટની કરે ખાલી એક મોકલાય તે બધી હાલી મારો ભાઈ. અહીંયા તો બહુ મસ્ત કપડાં છે મિત્રો. જુઓ અહીં તો ખજાનો છે, શર્ટનો તો ખજાનો છે. કેટલી જોડી લેવાની છે તારે? સાચું કહી દેજે, કેટલી જોડી લે? ઓલો વાળ સેટ કરે છે ને આ વિચાર કરે છે ક્યાં લેવા છે. એ શું છે તને લાગે છે કે આ લેહે ખરો? નહીં લે તને કેમ નહીં લાગે? પણ આટલી દુકાને કમ્પ્લીટ થઈ જાય એવું નથી. નાના કઈ થોડો ઊંચા લેવલનો છે. સારું વસ્તુ જો બ્રેન્ડેડ છે જોવે બરોબર. અને એને છે ને પાછા એક શર્ટ આવી ગયો હોય ને એવો નહીં, અલગ અલગ વેરાયટીનું જોવે. કારણ કે અમારે કપડાવાળાને કેવું પડશે કે તમે અલગ અલગ વેરાયટીનો બનાવજો. જો ઓલો લઈ જાઓ ભાઈને, કે ઓલો લઈ જાઓ, ઓલો નહીં. આ જો કંઈક નવું લાવ્યું. શું છે લાવી? લગાડી તો ઓલા પણ ત્યાં ટી શર્ટમાં લગાડી તો જાયમું જાયમું કાંઈ ન ઘટે. તમારે કોઈને જોવે તો કહેજો, બરોબર ને? મોકલાવી દે અમારા સંજયભાઈ. 5-6 મોકલાઈ દે. 5-6 મોકલાવી દે. કાંઈ વાંધો ના. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને સામે છે મામાદેવ. જય મામાદેવ બતાવી દો તમને. જય મામા સરકાર, જય હું મારી મજલી છે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તારે કાંઈ કહેવાનું બાકી રહ્યું છે નહીં ને?
બોલો તમે કેમ ઉડે તું આ ને ઉડાડું તું આ જૂનું થઈ ગયું મારા જૂનું થઈ ગયું. અમારી ઝપટા સરકારની બાકી તમારી હાલો મળી જશે બિના રીતે. મિત્રો અત્યારે અમે પોગી ગયા છીએ જ્યાં હું તમને કહેતો હતો કે મારે તમને ડેકોરેશન બતાવવું છે. તો અમે તો ખાલી ગેટમાંથી અંદર એન્ટ્રી કર્યા ને એટલે અમને એમ શું કે નહીં ઓહો આ શું વાત છે, કેવું અઘરું એટલે કાંઈ ન ઘટે ડેકોરેશનમાં. તમને બતાવું જો મંદિરનું કામ ચાલુ છે આખું, અને જુઓ એ લોકોનું ડેકોરેશન જુઓ, હજી કામ ચાલુ છે મંદિરનું જુઓ. ક્યાં બાત હે, વાહ ભાઈ વાહ. હજી અમે ઉપર છે ને જુઓ કામ કરે છે, અને આખું મંદિર એટલે આમ લાઇટિંગ વાળું કર્યું છે. અને જે એની સામે જે એપાર્ટમેન્ટો છે ને એ તો ક્યાં બાત છે, તમે જોવો તો ખરા જુઓ. આ નજારો કંઈક આખો અલગ જ લાગે છે. આમ અહીંથી તમે આપણે ઊભા ઊભા અમે જોઈએ ને તો અમને કંઈક આ નજારો આખો અલગ જ લાગે છે. અને આ લોકો જુઓ ફોટા શૂટ કરતા હતા. આ લાઇટો થઈ ગઈ છે હવે બંધ, તો આપણા બાઇકમાં હશે તો લાઇટો જોવાઈ ગઈ છે. મેં તમને કીધું શું કે ડેકોરેશન દેખાડશું, તો અત્યારે જુઓ લાઇટો કરી નાખી છે બંધ, અને આ લાઇટો ચાલુ છે. તો કાંઈ વાંધો નહીં, હવે આપણે અમે અહીંથી નીકળશું અને રોડ ઉપર તમને બતાવશું. રોડ ઉપર પણ આવી રીતે લાઇટ નાખેલી છે, પણ આ જે બિલ્ડિંગોમાં લાઇટો નાખેલી હતી ને આમાં એનો નજારો કંઈક આખો અલગ જ હતો. તો કાંઈ નહીં, હાલો જાશું ને કુશાલભાઈ. હા નીકળવું છે. આપણો કલાકાર બનાવ્યો હતો અમે હા 80-80 પણ મોજ કરાવી દીધી. સારું હાલો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. તો જાય છે લાઈટ તમને રોડ ઉપર દેખાડશું. બાકી હાથી બાથીને એવું બધું ગોઠવેલું છે. અને મહુવાની અંદર છે ને અત્યારે ત્રણ નહીં આમ તો 4, એક બાયપાસ રોડ ઉપર, એક આવડું આ, એક નવા જાપે અને એક ખારના જાપે, એટલે 4 સ્વામિનારાયણના મંદિર થઈ ગયા છે મહુવાની અંદર. 5 ક્યાં બીજું ક્યાં છે મંદિર આપણે કાપડી નગરમાં? હા એ તો જૂનું મંદિર પણ નાનું છે, એવડું બહુ મોટું જબર નથી. આમ મોટા નાનું મંદિર છે. આમ ટોટલ 4 મંદિર, ઈ ગણો તો 5 મંદિર. તો કાંઈ નહીં, ઓલો કોણ દર્શન કે સારું હાલો વિડીયોમાં કોણ. તો મિત્રો અમે આ તમને ડેકોરેશન બતાવી દીધું છે બધું. તો હવે અમે ઘરે જવા માટે વિદાય લઈએ છીએ. અને જો એક વસ્તુ બતાવી દો, બહારથી જુઓ નાળિયેરું જો આવી લાઇટિંગ વાળું કરેલું છે. અને સંજયભાઈ તેના ઘરે જાય છે, અમે અમારા ઘરે લાઇટ બંધ થઈ ગઈ છે. અમે આ લાઇટ બાઇટ બધું બંધ કરી નાખ્યું છે અંદર મંદિરમાં. અમે થોડા વહેલા આવ્યા. તો સંજયભાઈ આવજો ભાઈ. બાય બાય. કાન કરવા મળીએ. કાંઈ નહીં, ટાઈટ છે એટલે રૂમાલ બાંધીને આપણે તો કાન નીકળે. કાંઈ એવું છે નહીં, અમે ત્રણે હારે જઈએ છીએ. કાંઈ નહીં, હવે જો આવી રીતના એક બધું હતું તો વાંધો નહીં, મળી જાય આપણે બેઠક કરી આવો વિડીયો બિના કરજો વ્લોગમાં. તો મિત્રો અહીંયા આવતાને સાથે જણાવવામાં આવ્યું છે કે આ તાપ કરવાવાળા આ 2 લોકો હતા. આ 2 લોકો જ હતા, અને ફ્રી ફાયર રમતા જાય અને તાપ કરતા જાય. કાંઈ વાંધો નહીં, અમારે થોડોક ફાયદો છે, કારણ કે ગાડીમાં અમે સ્પીડે અમે લગભગ ખાલી એસી ને બહુ ઝાઝી ન થાય. કે અમારા ડ્રાઈવર સાહેબે જો ડ્રાઈવરે એસી ને આવ્યો, અને ટાયર બહુ આટલામાં વાય છે તો તાપ સારો થતો હતો. તાપી લઈ થોડા ઘણા, અને આને જાઉં છું ઘરે હોવા તો હવે જા નહીં જાય, કારણ કે ભઠ્ઠો થઈ ગયો ને ગભો કહેતો એટલે. તો કાંઈ નહીં હાલો. હા સારું, હું કહેતો હતો આશા કરું છું કે આજનો વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરતા જાજો, ચેનલ ઉપર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો, અને એક સારી એવી કોમેન્ટ કરતા જાજો. અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં. સાથે સૌ રામ રામ ને જય શ્રી રામ.